है बोल गुरु परंपरा कितनों को लेने को करो स्वामी भगवान जय योगी आओ से मुने नींद लगा क्यों पश्यो पश्यो આ તો ખરેખર શું કે આપણી સભા તો કેવી હોય ખબર ને આપણે બધી સભાઓ સંયુક્તની યુવાની એક જ કીર્તન હોય છે ખરેખર જે આયોજન મૂક્યા પ્રાણી અને આપણે એમાં ઉમેરો કર્યો તો બધાને આરામ મળે ઊંઘ ન આવે અત્યારે વિષય હતો પર્સનાલિટી ડેવલપમેન્ટ વ્યક્તિત્વનો વિકાસ હતો ને વ્યક્તિત્વનો વિકાસ વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે થાય પર્સનાલિટી ડેવલપમેન્ટ અત્યારે દેશ વિદેશનો જે ક્લાસ ચાલે ખબર છે પર્સનાલિટી ડેવલપમેન્ટ તમે તમારી પર્સનાલિટીને સ્કૂલમાં ભણતા ત્યારે આવતું હતું પ્રકૃતિ સ્પર્ધા ખબર કે હાઉ ટુ ઇમ્પ્રુવ યોરસેલ્ફ તમે તમારી જાતને કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકો કે 5 માણસ કે 50 માણસ કે 100 માણસની વચ્ચે કે 2000 માણસની વચ્ચે સ્પીચ બોલતા હતા તમે તે વખત કોઈ વિષય આપે એ વિષય પર તમારે સંબોધન કરવાનું એને પ્રકૃતિ સ્પર્ધા કહેવાય તો પર્સનાલિટી ડેવલપમેન્ટ કેવી રીતે થાય કેટલી વાર આપણે વાત કરવા જઈએ ને આપણું મોરલ ડાઉન થઈ જાય મોરલ ડાઉન મીન્સ આપણે કેવી વાત કરીએ પહેલેથી જ આપણે મજા નહીં થાય મારી થતું તો હવે અંદર આપણે અત્યારે એટલી એનર્જી તો છે જેમ જ્યારે માતા સીતાને રાવણ ઉપાડીને લંકામાં લઈ ગયો બધાને ખબર નહીં કે માતા સીતાને ઉપાડીને રાવણ લંકામાં લઈ ગયો આ જે લંકા હતી તેનું અંતર જે દરિયો વચ્ચે તો કેટલા 100 યોજનનો હતો બધાને ખબર છે 100 યોજનનો દરિયો હતો આ એને પાર કરવાની જ્યારે વાત આવી આ બધા ગયા સુગ્રીવની સેના હતી એમાં હનુમાનજી દાદા પછી તારીખ ને બધા ગયા અને એમાં હનુમાનજી કહેવાયું કે તમે કરો હનુમાનજી દાદા મરણ ઉભી ગઈ પહેલા ક્યાં તમે પડતો આ ટુકડો દરિયો 100 યોજનનો એને પાર કરવાનો પણ એની તાકાત હતી તે કોણ જાણતું હતું જામવંત જાણતા હતા કે હનુમાનજી દાદામાં એ તાકાત છે કે આ 100 યોજનનો જે દરિયો છે એ પાર એટલે પાર કરવા માટે એને શું કર્યું પછી વાત કરી જેમ આપણે સંતોને કેટલી વાર આપણા પ્રશ્નો હોય તો પ્રશ્નોનું સમાધાન માટે આપણે સંતો વાત કરતા હોય તો આપણું થોડું મોરલ કેવું થાય અપ થાય એ ડાઉન થઈ ગયું હનુમાનજી દાદાને વાત કરી કે તમારી અંદર તો એટલી તાકાત છે કે આવા 100 યોજનનો એક દરિયો શું હજારો દરિયા તમે પાર કરી શકો છો તમે નાનપણમાંથી અને એટલા માટે તમને શું કહેવામાં આવ્યું છે કે પવન પુત્ર કે તમે પવનના પુત્ર છો વાયુ વેગે તમે ચાલી શકો છો તમારામાં એટલી વિશાળ તાકાત છે કે તમે કાર્ય કરી શકો છો અમુક વ્યક્તિને છે ને કેપ ચલાવવો પડે તાકાત હોય ને એટલે ચાર્જ કરી અમુક વ્યક્તિને કેપ ના ચલાવો પણ ખાલી કેવું કહ્યું તમે એક કાર્ય કરી શકો એમાં સમર્થ છો આ ટૂંક કહે અને અમુક વ્યક્તિને પાછું પડે પાણી ચડાવ કેપ એટલે ઓટોમેટિકલી શું થાય મને કરું અમુક જગ્યાએ આપણે સભા બેઠી હોય ત્યારે આપણે એને કોઈને બોલાવતા નથી બોલાવે એવું કઈ આ ભાઈ ફલાણા પૂજ્ય સ્વામીને હાથ પહેરાવીને આશીર્વાદ લેશે એટલે પેલાને ઓટોમેટિક એટલે અમુકને શું ગમતું હોય માન ગમતું હોય એમ તો જોગી બાબા માન એ સુપ્રીમ પ્રકૃતિ છે માન બધાને વારું ખરું અને માનના આધારે સત્સંગ કાર્ય થાય ના એ તો પછી ગોઠવું પડે અધોગતિને પામે એમ આપણી અંદર મોરલ જે ડાઉન થતું હોય મોરલ ભગવાન અને ભગવાનના એકાંતિક સંત
અને આપણા શાસ્ત્રો પૂરા કરતા હોય છે. આપણા શાસ્ત્રોમાં એક ખોટ છે અને એમાં જ ભગવદ્ ગીતા. જ્યારે યુદ્ધ મેદાન હતું, કુરુક્ષેત્રનું સર્જાયું હતું, અર્જુન રણે ચડ્યો હતો, આ બાજુ કૌરવોની સેના, આ બાજુ પાંડવોની સેના. કૌરવોની સેનામાં કોણ હતું? ભલા યુદ્ધ હતા. ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કર્ણ. કર્ણ એટલે તાકાતવીર. આખા પાંડવ સેનાને એટલે કર્ણ હતો. બધા જ હતા. અને 11 અક્ષરની સેના હતી. અને આપણા પાંડવો પાસે કેટલા અક્ષરની હતી? 7 અક્ષરની. જ્યારે અર્જુન અને દુર્યોધન ભગવાન કૃષ્ણ પાસે ગયા કે તમે અમારા બાજુ બોલો કે તમે અમારા બાજુ, તો અર્જુને કોણ ડાઉટ કર્યો કે ભગવાન મારી જોડે રહેશે. ભગવાને શું કહ્યું? તું એક બાજુ ને એક બાજુ મારી સેના. દુર્યોધન કેવા મૂર્ખા છે ને, ભગવાન તો કન્ડિશન નાખી, હું રહીશ ખરો, અસ્ત્ર શસ્ત્ર કશું ઉઠાવો નહીં, ભાઈ તપો મૂકી જતી એ છે નહીં જોતા. આવો અહીં સભામાં આવીને બેહી રહ્યા ચાલે તો લોબા કરે, ઊંચા કરે, ટૂંકા કરે, કશું કરે ના તો આપણે કેટલી વાર થાય કે ખોટો પ્રસાદ ખાવા ખોટો એવું થાય. એ જે જયારે અર્જુન ભગવાન કૃષ્ણએ વાત કરી કે હું વાણીશ કરો યુદ્ધમાં, પણ કઈ કાર્ય કરું શકું નહીં. ત્યારે દુર્યોધન આપણો વાળો કે તમારું શું પમતા, તમારી સેના અમને આપો. અર્જુને પૂછ્યું કે તારે આવું જરૂર નથી કે જેની પાસે નારાયણ હોય એને નારાયણની સેનાની શું જરૂર છે? સાક્ષાત કોણ હતું? જો અર્જુનનું મોરલ ત્યાંથી અપ થયું. પછી આ ભાગવત ગીતા એક પર્સનાલિટી ડેવલપમેન્ટનો એક કોર્સ જ આખો છે. પછી અર્જુન જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ગયો ત્યારે એને લાગ્યું ઓહો, પેલો મારો દાદો, પેલો કાકો, પેલો મોમો, પેલો ભાઈ, આ બધા મારા સગા સંબંધીઓ અને આટલી બધી બહાદુરી વાળી સેના હું મારીશ. એને તાકાત પર એને ભરોસો તો હતો, જો સેલ્ફ કોન્ફિડન્સ કહેવાય, પોતાના પર કોન્ફિડન્સ તો હતો. પણ એ કોન્ફિડન્સ કેમ ડાઉન થયો? કે બધા મારા. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે અધર્મને કારણે તારે ધર્મ યુદ્ધ કરવું પડશે. આ બધા અધર્મની સાથે છે, બધા ધર્મવાન છે, પણ એને સાથ કોનો આપ્યો? અધર્મ. અને ત્યારે અર્જુનનું મોરલ શું થયું? અપ થયું. એ ડાઉન થઈ ગયું હતું કે અપ થયું. અર્જુને પછી શું કરવાનું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ સંભવામિ યુગે. જ્યારે જ્યારે અધર્મ પૃથ્વી પર હાવી થાય ત્યારે ધર્મની રક્ષા કરવા કોણ આવે છે? ભગવાન કાં તો ભગવાનના અવતારિક સંત આ પૃથ્વીના વિશે વિચરણ કરતા હોય છે. ભગવાને વચનામૃત કરે અને જેને આ જીવની ઓળખાણ થઈ જાય એ શું થાય? ભગવાન અને સત્પુરુષ આપણે ગ્રંથો આપ્યા છે જેમાં આપણા પર્સનાલિટી ડેવલપ થાય, આપણો વ્યક્તિત્વનો વિકાસ થાય. અત્યારે ભરૂચના કલેક્ટર ડોક્ટર સુમેરા હતા, કુશાલ સુમેરા. ખબર હોય તો આપણે થોડા દિવસ પછી થોડા ટાઈમ પહેલા ટ્રાન્સફર થઈ ગયું છે. આ એમનો એ જોઈ લેજો, એમનો ભૂતકાળ જ્યારે બનતા હતા ત્યારે 12માં કે 10માં ફેલ થયેલા. ફેલ થયેલા. આ નોર્મલ આપણે ક્યાંક ફેલ થઈ એટલે આપણા મગજમાં શું આવે? એવું કે બને કલેક્ટર થશે. આપણા મા બાપ જ કે મમ જ્યારે તમારી પાસે કલેક્ટર થયો ડોક્ટર સુમેરાએ પોતે પોતાની અંદર જોયું કે ભલે ફેલ થયો, હવે શું કરવાનું? એના પાછળ બંધુ કરવું પડશે. અને પોતે પોતાની જાત પર મહેનત કરી અને મહેનત કરી તો અત્યારે કલેક્ટર આપણા હવે યુવા અત્યારે આપણી યુવાડી હતો એ દિવસે આપણા પ્રાઇવેટ કલેક્ટર આવ્યા હતા, ડેપ્યુટી કલેક્ટર આણંદના, જેમને પોતાનો પોડકાસ્ટ કર્યો કે આપણે જોયું છે કે પોતે કેવી રીતે વિકાસ થયો અને વિકાસનું મૂળ સાધન શું હતું? સભા. તમે જોયું છે ક્યાં જતા હતા? એ નાનપણથી બાળ સભામાં જતા હતા. જે પોડકાસ્ટ ડેપ્યુટી કલેક્ટરનો જોયો તો ત્યાં લાઈવ જોયો તો આપણે. કોના કોન્ટેક્ટમાં હતા?
નાભુ સ્વામી પણ નારાયણ ભૂષણ સ્વામી હતા. એ નાનપણથી એ ભાઈને ઓળખતા હતા. અત્યારે ડેપ્યુટી કલેક્ટર આણંદના છે. નાભુ સ્વામી ત્યાં જતા આપણે મળ્યા હતા. આટલા ગામમાં છે નારાયણ ભૂષણ સ્વામી. એ સ્વામી એટલા દરેકનો છે અને આજે વ્યક્તિ છે આણંદના કલેક્ટર છે. પણ તમે જોયું છે કે એના જીવનમાં જે સભાએ ભાગ ભજ્યો, કારણ કે મોરલ ડાઉન થાય, ઈચ્છા શક્તિ આપણે કરી હોય કે ઇંગ્લિશમાં મારા 33%, 35, 38 સમથિંગ આવે, હવે આપણે ધારે 50% સમજી માર્ક્સ, અને આ 35 તો શું થાય, થોડું વાંધો ઓછા આવે, વાંધો. પણ અહીંયા શું આવે, ઓછા આવે તો વાંધો નહીં, ભગવાન અને સત્પુરુષની ઈચ્છા, મેં મારી મહેનત પ્રયત્ન વ્યવસ્થિત કર્યો છે. ડોક્ટર કલામને આ જ પ્રશ્ન થઈ હતો. ડોક્ટર એપીજે અબ્દુલ કલામની ઈચ્છા શક્તિ હતી કે હું એરફોર્સમાં એરોપ્લેન ચલાવું. એરોપ્લેન ચલાવવાની ઈચ્છા હતી એરફોર્સમાં. હવે એરફોર્સમાં જોઈન થયું હતું ડોક્ટર કલામને. એક્ઝામ આપવા ગયા, ટોપ 9 સ્ટુડન્ટ હતા, એના એક હતા. એક્ઝામ આપી, ઇન્ટરવ્યુ થયું. ઇન્ટરવ્યુમાં એ જે પસંદ હતા તે બધા પસંદ થઈ ગયા. આ ભાઈ થઈ ગયા. ડોક્ટર કલામનો વાર. ડોક્ટર કલામને કે યુ રિસેપ્ટ. હવે રિસેપ્ટ થયા પછી માને તો થોડું દુઃખ તો થાય, તમારા સમય તારું ઠેકાણું એટલે થોડું મોરલ તો આપણું ડાઉન થાય ને. હા, ડોક્ટર કલામનું થયું. ડોક્ટર કલામને ત્યાંથી પાછા આવ્યા. પાછા આવીને પછી ક્યાં ગયા? એક બેન્ચ પર બેઠા. અને બેન્ચ પર બેઠા હવે જિંદગીમાં શું કરીશ? જેની આપણો ગોળ એચીવ ના થાય, જે આપણું જીવન પ્રાપ્ત થાય એ પ્રશ્ન થાય. અને કલામને વિચાર આવ્યો કે હવે હું શું કરીશ, અને તે દરમિયાન એટલે સાધુનો યોગ થયો. આ પહેલી વાર એના જીવનમાં કોઈ મુસલમાન હતા, સાધુનો યોગ થયો. અહીં આશ્રમમાં લઈ ગયા અને બેસાડ્યા, વાત કરી, સત્સંગની વાત કરી, કે શાસ્ત્રોની આપણે શાસ્ત્રોમાં કેવા કેવા વાક્યો થઈ ગયા, કેવા કેવા પ્રસંગો બની ગયા. પ્રસંગોને આધારે ડોક્ટર કલામને બુદ્ધિ સુધી જે સાધુ હતા એને વાત કરી કે જેવી ભગવાનની ઈચ્છા, ભગવાને તારા માટે કંઈક અલગ વિચાર્યું છે. એ વખતે ડોક્ટર કલામને આ વાત સમજાણી નહીં, કારણ કે નોર્મલ અત્યારે કોઈ કેવું કે આપણે કે બ્રહ્મા દીધું કે ભગવાનની ઈચ્છા, બીમાર પડ્યું લઈ ગયા હોસ્પિટલમાં, કઈ જઈને એવું કહીએ કે ભગવાનની ઈચ્છા, કાલે ખરો ભગવાનની ઈચ્છા કે છે. ભગવાનની ઈચ્છા ડોક્ટર ના સમજાય નહીં તો પાછો અધર્મ વિધર્મી કહેવાય, કારણ કે મુસલમાન હતા, વિધર્મી માણસ. તેમ છતાં ડોક્ટર કલામે લેટ ગો કરીને આગળ વધ્યા, મહેનત કરી અને ભારત દેશના શું બન્યા? રાષ્ટ્રપતિ. જે ત્રણેય સેના, કઈ? આર્મી, એરફોર્સ અને નેવી, ફર્સ્ટ મેન કહેવાય. જે ખાલી એક એરફોર્સની સેનાના વડા બનવું હતું એ આખા દેશના વડા બન્યા. અને જેની પાસે એક જ વસ્તુનું સંચાલન થતું હતું, ખાલી શાનું સંચાલન થતું એરફોર્સમાં? એક પ્લેન હતા. એ ત્રણેય સેનાના વડા બન્યા મુખ્ય. એટલે ભગવાને કંઈક અલગ વિચાર્યું હતું હોય છે, પણ એ વિચારસરણીમાં શું કરવાનું? ભગવાનને સાથે રાખવાનું. ડોક્ટર કલામ નાના હતા ત્યારે મહાભારત રામાયણના પાઠ થતા હતા એમના ઘરે. કેમ? કારણ કે આપણા શાસ્ત્રો, અને આ શાસ્ત્રો સનાતન શાસ્ત્રો છે, એ વાત તો બાકી છે કે સનાતન શાસ્ત્રોમાં જે બી છે વર્ષો જૂના છે શાસ્ત્રો, આપણા ગમે તેવા શાસ્ત્રો આપણે નવા લઈ જઈએ. આપણે સત્સંગ દીક્ષા ગ્રંથ જુઓ, ખાલી વાંચો ને એટલે પ્રેરણા મળે. વાંચો એટલે પ્રેરણા મળે. ખાલી એક શ્લોક વાંચો, બે શ્લોક વાંચવાથી નહીં, પણ એને ગુજરાતી ન વાંચો તો એ ખબર પડે કે હળવાથી મને કેટલું જ્ઞાન મળે છે. કે આ બાળકો આપણા ગામના લગભગ 5 બાળકો તૈયાર થઈ ગયા છે. 315 શ્લોક સંસ્કૃતમાં મુખપાઠ કરી દીધા 5 બાળકો, અને ટીચરમાં તો 20-25 થઈ ગયા ને. 20-25 બાળકો 315 શ્લોક મોઢે કરે એટલે તમારથી એક શ્લોક અત્યારે મોઢે હોય તો બોલો. ગીતાનો આપણો આરતી ખાલી આરતી એટલી કરજો ખાલી નથી. એનું કારણ શું? એ લગ્નથી કર્યું, મહેનત રાજી મહેનત કરી, એમને વિચાર આવે. બાળકોને શું બુદ્ધિ કેવી હોય? અત્યારે આપણી બુદ્ધિ ક્યાં વધી છે? રીલ્સમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, સ્નેપચેટમાં, હવે ટિકટોક આવશે કદાચ થઈ ગયું. થઈ ગયું.
એટલે પછી બુદ્ધિ ક્યાં જાય? હું થોડી વાર પહેલા જોતો હતો, એક મેસેજ જોતો હતો. એ મેસેજમાં એમ હતું કે બાળકો એવરી દરેક ગુજરાતીમાં બાળકોની સંખ્યામાં લગભગ 1.5% વધારો મોબાઈલ એડિક્શન એટલે મોબાઈલનો નશો થાય છે. આવનાર 15 વર્ષ પછી જેમ આપણે દારૂ છોડાવવા માટે, બીડી સિગારેટ છોડાવવા માટે પ્રયત્નો કરવા, એ રીતે મોબાઈલ છોડાવવા માટે પ્રયત્નો કરવા પડશે. અને એના કારણે સૌથી મોટો એક રોગ છે, લુપિયાનો એવું નામ છે, જે આંખોનો રોગ થાય છે. એ 5 વર્ષના બાળકોને પહેલો લાગી જાય. એના કારણે આંખો કેવી થાય? આમ થાય જતી હોય, બાળી થઈ જાય છે, આંધળી થઈ જાય છે, બલ્ક દેખાય છે. આ રોગ એટલે મુખ્ય શું છે? દરેક વસ્તુનો સદુપયોગ અને આપણા વ્યક્તિત્વનો વિકાસમાં અવરોધ આવતો હોય છે આ ડિજિટલ પ્લેટફોર્મ છે. અને એને જો સદુપયોગ કરી એને આપણા જીવનમાં ઉપયોગ બનાવીએ તો આ પણ આપણા જીવનનો એક મુખ્ય ભાગ બની જતો હોય છે. કેટલી વાર મોબાઈલમાં એમાં શું થાય? આપણે પ્રશ્ન ખબર, ટાવર પર ચડી જઈએ તો ટાવર પર હાઈ ટેન્શન લાઈનના ટાવર પર સૈયારા થઈ જાય. આવા ટાવરોને કારણે આપણો ટાવર પકડાતો નથી. આપણે જે મુખ્ય ટાવર પકડાવું, આપણે જે મુખ્ય ટાવર પર ચડવાનું છે એ આપણું ટાવર કયું છે? આપણો પોતાનો વિકાસ અને આપણા સત્સંગનો અને આપણા શાસ્ત્રનો વિકાસ. આપણા સત્સંગના વિકાસમાં આપણે જોડાઈશું તો ઓટોમેટિકલી આપણો અને આપણા શારીરિક નો વિકાસ પણ થશે. અને એ વિકાસ થશે તો આપણું આધ્યાત્મિક જીવન પણ ઉન્નત થશે અને ભગવાન અને સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત થશે. અને મળશે શું અંતે? જે આપણો અંતિમ ગોલ છે કે મારે તો ગમે તે ભોગે અક્ષરધામને પામવું છે. તો અક્ષરધામને જવાનો રસ્તો એટલે આપણો ભગવાન અને સત્પુરુષો, આપણું વેર એટલે આપણી સત્સંગ સભા, જેમાં આપણો પણ વિકાસ થશે. તો ભગવાન સ્વામિનારાયણ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજને આજના દિવસે પ્રાર્થના કરીએ કે અમે પણ સભા મળે, સત્સંગ સભા મળે, અમારો જે પણ નાના મોટા પ્રશ્નો છે મૌન કરી તમારી સેવામાં રહીએ, એ જ તમારા ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આગામી 26 તારીખ મંગળવાર પૂજ્ય કોઠારી સ્વામી અમદાવાદ મંદિરના ભવ્ય સેતુ સ્વામી આપણને સત્સંગ સભા એટલે બાપાની જન્મ જયંતિ, જે બોનુની જન્મ જયંતિ અમદાવાદમાં ઉજવવાની છે, એની ઉદ્ઘોષ સભા કરકડીમાં રાખી છે. તેની સભામાં આપણે સૌએ લાભ લેવા જવાનું છે. ફરજિયાત છે. કાર્યકરો હોય ને ખાસ યુનિફોર્મ પહેરજો. અને સભામાં ફરજિયાત જ બાઇકો લઈને આવવાના તો બાઇકો ગાડી લઈને જે લઈને આવવાનું તો કહેજો, કદાચ વ્યવસ્થા થાય. પણ આપણે તો યુવકો બધા બાઇકો વાળા છે તો ખાસ મોટી સંખ્યામાં બધા તમારા ભાઈબંધોને કહેજો. આવવું હોય તો જે હોય, સત્સંગી ના હોય તો એ પણ લઈ લેજો. આ સભામાં આપણે મોટી સંખ્યામાં જવાનું છે. ત્યારબાદ 1 તારીખે પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, સદગુરુ સંત ત્યાગ વલ્લભ સ્વામી અટલાદરામાં આપણને લાભ આપવા આવવાના છે બાપાના જન્મજયંતિના કારણે. તો આપણે એમાં પણ આપણે લાભ લેવા જવાનું છે. એનો ટાઈમ આપણે સાંજે, ત્યાં સભાનો ટાઈમ 5:30 થી 7:30 8 વાગ્યા સુધીનો રહેશે. અને અહીંયાથી આપણે 4 વાગે નીકળી જવું પડે. તો એમાં પણ આપણે બધાએ લાભ લેવા અવશ્ય જવાનું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન. સૃષ્ટિનો પ્રત્યેક માનવી અહંકારથી વિંટાળેલો છે. એમાં પણ સત્તા પ્રતિષ્ઠા પામ્યા બાદ અહંકારથી માનવી કંઈક અલગ દોરમાં જ ઉઠતો હોય છે. પરિણામે તેને સામાન્ય માનવીની કોઈ દરકાર કે પરવા હોતી નથી. અરે આમ આદમી પ્રત્યે તો કેટલીક વાર લાગણીહીન બની જાય છે. પણ જે માનવ અહંકારમાં આવરણને ભેદીને સત્તા પ્રતિષ્ઠા પામે છે તે હંમેશા લાગણીશીલ હોય છે. તે સામાન્ય વ્યક્તિની વ્યથાને સમજી શકે છે, તેના દર્દને પીછાણી શકે છે અને વ્યથા દર્દને વિદારવા પ્રયત્નશીલ રહે છે. વ્યક્તિનું આવું ભાવનાત્મક વલણ સૌના હૃદયમાં તેનું અદકેરું સ્થાન બનાવે છે. તારીખ 27/7/2015નો દિવસ હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ IIM શિલોંગમાં વિદ્યાર્થીઓને પ્રવચન આપવા દિલ્હીથી વિમાન દ્વારા ગુવાહાટી પહોંચ્યા અને ત્યાંથી મોટર માર્ગે શિલોંગ જઈ રહ્યા હતા. લગભગ 6 થી 7 મોટરકારનો કાફલો શિલોંગ તરફ આગળ વધી રહ્યો હતો.
ડૉક્ટર કલામ બીજા નંબરની કારમાં સૃજન પાલની સાથે બેઠા હતા. એમની કાર આગળ એક ખુલ્લી જીપ્સી હતી, જેમાં કેટલાક જવાનો હથિયાર સાથે બેઠા હતા. એક જવાન હાથમાં હથિયાર લઈને આ ખુલ્લી જીપ્સીમાં ઊભો હતો. ડૉક્ટર કલામનું ધ્યાન વારે વારે એ જવાન પર જતું હતું. એમને પોતાની સાથે બેઠેલા સૃજનપાલને પૂછ્યું, બાકીના જવાન બેઠા છે, પણ આ કેમ ઊભો છે? સૃજનપાલને સ્પષ્ટતા કરતા કહ્યું, સર, ઊભા રહેવું એ એની ફરજનો એક ભાગ છે. એ ઊભો રહે તો સુરક્ષા જાળવવાનું કામ વધુ સારી રીતે કરી શકે. કલામે તુરંત જ કહ્યું, પણ એ એક જ કલાક કરતાં વધુ સમયથી ઊભો છે. આમ સતત ઊભા રહેવાથી તો થાકી જવાય, અને આ તો એના માટે સજા જ ગણાય. તમે વાયરલેસ સંદેશો એમના સુધી પહોંચાડો કે એ બેસી જાય. સૃજનપાલે જવાન સુધી સંદેશો પહોંચાડવાના પ્રયાસ કર્યા, પણ એના સુધી વાત જ ન પહોંચી. લગભગ 2.5 કલાકની મુસાફરી બાદ કાફેલો શિલોંગ પહોંચ્યો. આ દરમિયાન ડૉક્ટર કલામે 3 થી 4 વખત સૃજનપાલને પેલા જવાનને નીચે બેસાડવા માટે કહ્યું હતું. કારમાંથી નીચે ઉતરતા પહેલા એમને સૃજનપાલને કહ્યું, મારે એક જવાનને મળવું છે, તમે એને મારી પાસે લઈ આવો. પેલા જવાનને લઈને સૃજનપાલ ડૉક્ટર કલામ પાસે આવ્યા. એટલે ડૉક્ટર કલામે જવાનને કહ્યું, ભાઈ, તું સતત ઊભો હતો, આથી તને થાક લાગ્યો હશે, તને ભૂખ પણ લાગી હશે. તારા માટે વ્યવસ્થા કરાવો. મારા કારણે તારા ઊભા રહેવું પડ્યું. મને માફ કરજે. આખો દેશ જેને પ્રેમ કરતો હોય એવા માનવે માફી માંગતા જોઈને જવાનની આંખો ભીની થઈ ગઈ. એને એટલું જ કહ્યું, સર, આપણા જેવા મહાપુરુષ માટે તો હું 6 કલાક પણ ઊભો રહી શકું છું. જો નાના મોટા સૌ કોઈનો આદર અંદરથી પ્રાપ્ત કરતો હોય તો હંમેશા અહમ શૂન્ય રહેવું. ક્યારે અહમનો નશો ન ચડે, તેનું સતત જાણપણું રાખવું જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાનની જય. ગાવો 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 રે ગુણ પ્રગટ પ્રભુજીના Hey,
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કર પ્રભુ સંગાસી દ્રઢ પ્રીતડી રે. કર પ્રભુ સંગાસી દ્રઢ પ્રીતડી રે. પ્રભુ સંગાસી દ્રઢ પ્રીતડી રે. Hare
काटे सबो नहीं कोयनो रे बना સ્વામિનારાયણ ભગવાન હે તારી મૂર્તિ રે છે જો નેનું નો જનગાર 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 મારા અહીંયા કે દોહાર કે દોહાર તારે મોતી રે
श्री स्वामीनारायण भगवान वलायो मजो मकरता कान मार के आवो रे वलायो मजो मकरता कान मार के आवो रे वलायो मजो मकरता कान मार के आवो रे Bye.
પતિને બોલાવો બાલ ઝુમ ઝુમ કરતા